हेलो फ्रेंड्स, वेलकम टू माय चेनल હું રાઠોડ પાયલ। આજે તમને ચેપ્ટર નંબર 2 કે જે નાણાંના મૂલ્યના સિદ્ધાંતો એના વિશે અભ્યાસ કરાવીશ કે સામને હું મંજિલે તો રાસ્તામાં ના મોડના। જો તમને સામે મંજિલ દેખાય ને તો રાસ્તો ના ચેન્જ કરતા। जो भी हो मन में वह सपने मत तोड़ना કે જે ડ્રીમ્સ હોય છે આપણે અમુક ટાઈમે તોડી નાખતા હોઈએ છીએ, કારણ કે कदम कदम पर मिलेंगी मुश्किलें आपको, बस सितारे चुनने के लिए जमीन मत छोड़ना। કે આપણને પ્રોબ્લેમ્સ આવે છે તો આપણે જે આપણા નિર્ણય લીધેલો હોય છે, ડિસિઝન હોય છે એને ચેન્જ કરી નાખીએ છીએ। એટલે કે પ્રોબ્લેમ્સ અને મુશ્કેલ તો તમને આવશે જ, એટલે કે તમારે જેમ સિતારે ચुनने के लिए जमीन मत छोड़ना એટલે કે જે તમારો હોપ છે, જે તમારે કોઈ પણ ડ્રીમ છે એને અચીવ કરવા માટેના જે હોપ છે ને એને ના મૂકતા। ઓકે, બેસ્ટ ઓફ લક ઓલ ઓફ યુ એન્ડ નાવ વી સ્ટાર્ટ। હવે આપણે સ્ટાર્ટ કરીશું કે ફર્સ્ટ ઓફ ઓલ નાણું એટલે શું થશે? નાણું એટલે એવું થશે કે વિનિમયના માધ્યમ તરીકે કરતું કાર્ય, એટલે કે કોઈ પણ વસ્તુની છે આપણે ઇઝીલી આપલે કરી શકીએ છીએ। નાણું છે એ સર્વમાન્ય સ્વીકૃતિ છે, એટલે કે બધા લોકો એને સ્વીકારે છે। પછી તો કે એમાં ખરીદ શક્તિ રહેલી છે। કોઈ બી સમયે આપણે કોઈ પણ સ્થળેથી આપણે કોઈ પણ વસ્તુ છે આ પરચેસ કરી શકીએ છીએ। પછી તો કે આપણે ઋણ મુક્તિ, એટલે કે કોઈ પણ છે ચૂકવણીઓ છે અથવા તો કોઈ પણ પેમેન્ટ કરવાનું છે તો આપણે ઇઝીલી કરી શકીએ છીએ। હવે ઇન્ટ્રોડક્શન। નાણાંનું મૂલ્ય એટલે નાણાંની સામાન્ય ખરીદ શક્તિ, એટલે કે નાણાંની કેટલી ખરીદ શક્તિ છે, એટલે કે ખરીદ શક્તિ એમાં કેટલી રહેલી છે કે જેના થ્રુ આપણે કોઈ પણ વસ્તુ છે ખરીદી શકીએ છીએ, એટલે નાણાંનું મૂલ્ય। આ અર્થઘટન મુજબ નાણાંના એક એકમ વડે કોઈ એક વસ્તુનું જેટલું પ્રમાણ ખરીદી શકાય તેને નાણાંનું મૂલ્ય કહેવાય છે। એટલે કે નાણાંના એક એકમ વડે વસ્તુનું આપણે કેટલું પ્રમાણ ખરીદી શકીએ છીએ ને એને શું કહેવાય છે? તો કે નાણું કહેવાય છે। નાણાંનો આધાર છે કોના પર રહેલો છે? તો કે ખરીદ શક્તિ પર, નાણાંની ખરીદ શક્તિ પર રહેલો છે। નાણાંની ખરીદ શક્તિનો આધાર કોના પર રહેલો છે? તો કે જે ચીજ વસ્તુ અને સેવાઓ છે, કોઈ પણ વસ્તુ અને સેવા છે એની કિંમત પર। ઓબ્વિયસલી જો આપણી પાસે મની છે, ફોર એન એક્ઝામ્પલ જો 1000 રૂપીસ છે તો એમાંથી આપણે કઈ કઈ વસ્તુ ખરીદશું તો એના પહેલા આપણે શું જોશું તો કે એની કિંમત કેટલી છે વસ્તુની। ઓકે, તો કોઈ પણ વસ્તુ ખરીદ શક્તિનો આધાર કોના પર છે? તો કોઈ પણ ચીજ વસ્તુ અથવા તો સેવાઓની કિંમત પર। અને ખરીદ શક્તિ છે એ કોના પર છે? તો કે નાણાંનો મૂલ્યનો આધાર, એટલે કે નાણાંના મૂલ્યનો આધાર ખરીદ શક્તિ છે। આ નાણાંના મૂલ્યને માપવા માટે જે સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે તેને શું કહેવાય છે? તો કે ભાવ સૂચકાંક, એટલે કે પ્રાઇસ ઇન્ડેક્સ નંબર। કે કોઈ પણ મની છે એને મૂલ્ય માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો કે ભાવ સૂચકાંક। હવે ભાવ સૂચક છે એ આંકમાં ઘટાડો થાય તો શું થશે? તો કે સામાન્ય ભાવ સપાટીમાં ઘટાડો, એમાં પણ શું થાય છે? તો કે ભાવ સપાટીમાં પણ ઘટાડો થાય છે। ભાવ સૂચકાંકની મદદથી નાણાંના મૂલ્યને માપી શકાય છે, એટલે કે ભાવ સૂચક એટલે કે કોઈ પણ વસ્તુ છે એની પ્રાઇસ જો એમાં ઘટાડો થશે તો સામાન્ય ભાવ સપાટી છે એમાં પણ ઘટાડો થશે, અને જો ભાવ સૂચકાંકમાં વધારો થશે તો શું થશે? તો એમાં જો સામાન્ય ભાવ સપાટી છે એમાં પણ વધારો થશે। ભાવ સૂચકાંકની મદદથી આપણે નાણાંના મૂલ્યને માપી શકાય છે, કે ભાવ સૂચકાંકથી આપણે ઇઝીલી શું માપી શકીએ છીએ કે જે મની છે એની વેલ્યુ કેટલી છે, એનું મૂલ્ય કેટલું છે। નાણાંના મૂલ્યની સતત સ્થિરતા એ આદર્શ પરિસ્થિતિ કહેવાય છે, એટલે કે નાણાંની જે મૂલ્યની જે સતત સ્થિરતા છે ને એ આદર્શ કહેવાય છે, પરંતુ વ્યવહારમાં નાણાંના મૂલ્યમાં સતત પરિવર્તનો રહેતા હોય છે। કે નાણાંના મૂલ્યમાં થતા આ પરિવર્તનો કોઈ પણ દેશની આર્થિક સ્થિતિમાં વિક્ષેપ પેદા કરીને અર્થકારણ અથવા તો અર્થતંત્રને છિન્ન ભિન્ન કરી નાખે છે। કે જે આ નાણાંની મૂલ્યમાં જે પરિવર્તનો પણ થઈ છે તો એના લીધે જે આર્થિક સ્થિતિ છે અથવા તો આર્થિક પરિસ્થિતિ છે એમાં વિક્ષેપ એટલે કે નેગેટિવ અસર કરતા હોય છે, કે એના થ્રુ કોઈ પણ અર્થકારણ છે અથવા અર્થતંત્ર છે એના પર ડિપેન્ડ છે।
આથી નાણાંના મૂલ્યમાં થતા ફેરફારોના કારણોની જાણકારી પ્રાપ્ત કરવી એ ખૂબ જ મહત્ત્વની હોય છે કે નાણાંના મૂલ્યમાં જે ફેરફારો થાય છે તો એના રીઝન ક્યાં છે એ જાણવું ખૂબ જ જરૂરી છે. નાણાંનું મૂલ્ય કઈ રીતે નક્કી થાય છે તે સમજાવવા માટે બે મુખ્ય સિદ્ધાંતો અહીંયા રજૂ થયેલા છે. ફિશરનો નાણાંનો પરિમાણ સિદ્ધાંત. પરિમાણ એટલે થશે કે જથ્થો, આપણી પાસે નાણાંનો મનીનો જથ્થો કેટલો છે તે. નાણાંનો પરિમાણ સિદ્ધાંત અને કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીનો રોકડ પુરાંતનો સિદ્ધાંત. અહીંયા બે સિદ્ધાંત આપેલા છે. પહેલો કયો છે તો કે નાણાંનો પરિમાણ અથવા તો જથ્થાનો સિદ્ધાંત. કે નાણાંના પરિમાણના સિદ્ધાંત અંગે પૂર્ણ જાણકારી પ્રાપ્ત કરવા માટે નીચેના મુદ્દાઓને ક્રમશઃ અભ્યાસ કરવો જરૂરી છે. એટલે કે નાણાંનો પરિમાણ સિદ્ધાંત છે એને જાણવા માટે નીચેના બે મુદ્દાઓ આપેલા છે. ફર્સ્ટ વન છે નાણાંના પરિમાણ અથવા તો જથ્થાના સિદ્ધાંતની વ્યાખ્યાઓ અને તેનું સ્પષ્ટીકરણ. તેમાં શું આપેલું છે તે કે નાણાં છે એના નાણાંના પરિમાણ એટલે શું થશે એ બધા છે અર્થશાસ્ત્રીઓ, જુદા જુદા અર્થશાસ્ત્રોએ આપેલું છે એના પોઈન્ટ ઓફ વ્યૂ. બમાં શું છે તો કે નાણાંના પરિમાણની સિદ્ધાંતની ધારણાઓ અને એની શરતો આપેલી છે. ફર્સ્ટ વન શું છે તો કે નાણાંના પરિમાણ સિદ્ધાંતની વ્યાખ્યાઓ અને સ્પષ્ટીકરણ. આ સિદ્ધાંત છે કેવો છે? સૌથી જૂનો છે અને ખૂબ જ મહત્વનો છે. ડેવિડ હ્યુમનના મતે શું છે તો કે ભાવ સપાટી અને નાણાંના પ્રમાણ વચ્ચે એક પારસ્પરિક સંબંધ હોય છે, પરંતુ તે સંબંધ પ્રમાણસર હોતો નથી. કેટલાક ફેરફારો સાથે હ્યુમન આ સિદ્ધાંતની 19મી સદી સુધી આર્થિક વિચારણાઓ ઉપર જળવાઈ રહેલી છે. એટલે કે કોઈ પણ નાણાંનું પ્રમાણ છે, નાણાંનો જથ્થો છે, એટલે કે માર્કેટમાં જો વધારે મની હશે તો શું થશે તો કે પ્રાઇસ છે એ વધશે. એટલે કઈ રીતે વધશે તો કે લોકો છે જરૂરિયાત એની વધારશે, મની આવશે તો એના થ્રુ તે શું કરશે તો કે વધારે ને વધારે વસ્તુઓ ખરીદશે અને જેમ માંગ વધશે તેમ તેની સાથે કોઈ પણ બિઝનેસમેન અથવા તો કંપની છે એ શું કરશે તો કે એની પ્રોડક્ટ છે, એની વસ્તુ છે એની પ્રાઇસ વધારશે. અને જો ભાવ વધશે કોઈ પણ વસ્તુનો તો એવી રીતે બધા બિઝનેસના છે ભાવ વધશે તો આખી જે ભાવ સપાટી છે એ પણ વધશે. એટલે કે બંને સાથે પારસ્પરિક એટલે કે એકબીજા પર ડિપેન્ડ છે એવા સંબંધ હોય છે. કેટલાક ફેરફારો સાથે હ્યુમનના સિદ્ધાંતની 19મી સદી સુધી આર્થિક વિચારધારણાઓ ઉપર જળવાઈ રહી છે. કે 19મી સદી સુધી આને શું કરતા હતા તો કે ફોલો કરતા હતા. પછી શું થયું તો કે એડમ સ્મિથ, પછી રિકાર્ડો, જે.એચ. મિલે એ બધા લોકોએ પોતાના વિચારો વ્યક્ત કર્યા અને પછી એટલે કે ત્યારબાદ પ્રોફેસર ફિશરે આ સિદ્ધાંતને પૂર્ણ વૈજ્ઞાનિક સ્વરૂપ આપીને વ્યવસ્થિત રજૂ કરેલ છે. એટલે કે છેલ્લે કોણે કરેલું તો કે પ્રોફેસર ફિશર છે આ સિદ્ધાંતને વ્યવસ્થિત રીતે એટલે કે વૈજ્ઞાનિક સ્વરૂપ આપીને વ્યવસ્થિત રીતે રજૂ કરેલ છે. એ શું કહે છે તો કે નાણાંના મૂલ્યનો આધાર નાણાંના પરિમાણ ઉપર રહેલો છે અને નાણાંના પરિમાણ તથા નાણાંના મૂલ્ય વચ્ચે ઉલટો સંબંધ છે. ફોર એન એક્ઝામ્પલ કે નાણાંના પરિમાણ ઉપર કઈ રીતે રહેલો છે કે નાણાંનું પરિમાણ એટલે શું થશે તો કે મની છે એનો જથ્થો, નાણાંનો જથ્થો. જો આપણી પાસે વધારે પૈસા હશે ઓકે તો આપણે કેવી રીતે કરશું તો કે વધારે ને વધારે ખર્ચ કરશું, વધારે ને વધારે જરૂરિયાતો છે એ ઊભી કરશું. એટલે કે જે વેલ્યુ ઓફ મની એટલે કે જે મનીની વેલ્યુ છે એટલે કે નાણાંનું મૂલ્ય છે એ શું થશે તો કે ઘટી જશે. એટલે કે એની સાથે કેવું છે તો કે એની સાથે ઉલટો સંબંધ છે. જો નાણાંનો જથ્થો વધશે તો કે નાણાંની મૂલ્ય ઘટશે અને જો નાણાંનું મૂલ્ય ઘટશે ઓકે તો શું થશે તો કે કોઈ પણ વસ્તુ છે એટલે કે મની છે એટલે આપણે મન ફાવે એમ યુઝ કરીશું મનીનો. એટલે કે નાણાંના મૂલ્યનો આધાર નાણાંના પરિમાણ એટલે કે નાણાંના જથ્થા પર રહેલો છે અને નાણાંના પરિમાણ તથા નાણાંનું મૂલ્ય વચ્ચે કેવો છે તો કે ઉલટો સંબંધ છે. ફોર એન એક્ઝામ્પલ કે સેલેરી આપણી 10,000 છે ઓકે તો આપણે વધારે સેલેરી કમ્પેર ટુ અધર તો કે 5,000 છે એની કરતાં 10,000 વધુ છે તો આપણે શું કરશું કે વધારે ને વધારે એક્સપેન્સીસ કરીશું. એટલે કે પૈસા આપણી પાસે સેલેરી વધુ હશે તો આપણે શું કરશું આપણી જે જરૂરિયાતો છે એને પૂરા એટલે કે વધારે વાપરીશું તો નાણાંનું મૂલ્ય શું થશે તો કે ઘટશે. અને જો આપણી સેલેરી ઓછી થઈ જશે ઓકે તો આપણે શું કરશું તો કે મનીની વેલ્યુ વધશે
એટલે કે આપણે મેનેજમેન્ટ સારું કરશું, ઓછા એક્સપેન્સીસ કરીશું, ઓછી જરૂરિયાત જે કંઈ કામની ના હોય એવી જરૂરિયાતો ફિનિશની પૂરી નહીં કરીશું, એટલે શું થશે તો કે નાણાંનું મૂલ્ય છે એ શું થશે તો કે આમાં વધશે. એટલે કે ઓછી સેલેરી હતી જ્યારે વધારે સેલેરી હતી ત્યારે નાણાંનું કેવું છે તો કે મૂલ્ય ઘટે છે. આ સિદ્ધાંત પ્રમાણે કે નાણાંના પરિમાણમાં વધારો થાય, એટલે કે નાણું છે મની છે એનો જથ્થામાં જો વધારો થાય તો શું થશે તો કે નાણાંના મૂલ્યમાં ઘટાડો થાય છે. તેવી જ રીતે નાણાંના પરિમાણ એટલે કે નાણાંના જથ્થામાં ઘટાડો થશે. ઓકે, આપણી પાસે ઓછા પૈસા હશે તો નાણાંના મૂલ્યમાં વધારો થશે. નાણાંનું પરિમાણ જો બમણું હોય ને તો નાણાંનું મૂલ્ય કેવું હોય? અડધું હોય. જો જથ્થો છે આ ડબલ હશે તો વેલ્યુ કેવી હશે તો કે અડધી હશે. જ્યારે નાણાંનું પ્રમાણ અડધું હશે તો નાણાંનું મૂલ્ય કેવું હશે તો કે બમણું હશે. એટલે કે ઓછા આપણી પાસે પૈસા હશે તો એનું ડબલ વેલ્યુ આપણી પાસે હશે, અને જો વધારે પૈસા હશે તો અડધી વેલ્યુ હશે આપણી પાસે. નાણાંના પુરવઠામાં જો વધારો થાય તો વસ્તુની કિંમત વધે છે. એટલે કે આપણી પાસે વધારે પૈસા હશે, નાણાંનો પુરવઠો વધારે હશે તો આપણે વધારે જરૂરિયાતો પૂરી કરવાના, અને જરૂરિયાત પૂરી કરશું એટલે કે વસ્તુ કોઈ પણ ખરીદશું તો કોઈ પણ બિઝનેસ છે, કોઈ પણ કંપની છે, કોઈ પણ પેઢી છે તો એ શું કરશે તો કે એની વસ્તુની જે પ્રાઇસ છે એનો જે ભાવ છે એ પણ વધારશે. એટલે કે પુરવઠામાં જો વધારો થાય ને તો વસ્તુની કિંમત વધે છે માર્કેટમાં. તેવી જ રીતે નાણાંના પુરવઠામાં ઘટાડો થાય તો વસ્તુની કિંમત તો ઘટે છે. નાણાંના પરિમાણને ભાવ સપાટી સાથે સવળો અને નાણાંના મૂલ્ય સાથે ઉલટો સંબંધ છે. એટલે કે નાણાંનો પરિમાણ છે, નાણાંનો જથ્થો છે તો એને ભાવ સપાટી સાથે કેવો છે તો કે સવળો સંબંધ છે. કારણ કે જેમ જેમ જથ્થો વધશે, જેમ જેમ વધારે પૈસા આવશે તો જેમ જેમ વસ્તુની પ્રાઇસ એટલે કે ભાવ વધશે. અને નાણાંના મૂલ્ય સાથે ઉલટો સંબંધ છે. જેમ જેમ આપણી પાસે પૈસા હશે, વધારે નાણાંનો જથ્થો હશે તો આપણું શું કરશે તો કે વેલ્યુ એટલે કે જે નાણાંની મૂલ્ય છે એ ઘટવાની છે. જે એલ મિલ શું કહે છે તો કે નાણાંની માત્રાનો પ્રત્યેક વધારો નાણાંના મૂલ્યમાં તેટલા જ પ્રમાણમાં ઘટાડો લાવે છે. એટલે કે નાણાંની માત્રા એટલે કે નાણાંનો જથ્થો છે એમાં વધારો થાય છે તો તેટલા જ પ્રમાણમાં નાણાંના મૂલ્યમાં શું થાય છે તો કે ઘટાડો થાય છે. અને નાણાંની માત્રામાં પ્રત્યેક ઘટાડો થાય છે તેટલો જ છે નાણાંના મૂલ્યમાં તેટલા જ પ્રમાણમાં વધારો થાય છે. એટલે કે નાણાં છે એ નાણાંની માત્રા એટલે કે નાણાંનો પરિમાણ, નાણાંનો જથ્થો છે એમાં જેટલો વધારો થાય છે એટલું શું થાય છે કે મનીની વેલ્યુ એટલે કે નાણાંની વેલ્યુ છે, મૂલ્ય છે એ ઘટે છે. તેવી જ રીતે જેમ જેમ નાણાંનો જથ્થો છે એમાં ઘટાડો થશે તેમ તેમ શું થશે તો કે આપણે વસ્તુ વધારે ખરીદશું. એટલે કે નાણાંનું જે વેલ્યુ છે જે પુરવઠો આપણે ઘટશે તો શું થશે કે વેલ્યુ છે એ વધશે, કારણ કે આપણે કરકસરયુક્ત વાપરશું પૈસા. શેર્સ શું કહે છે તો કે નાણાંના પરિમાણમાં પરિવર્તન થવાથી એટલે કે જે નાણાંનો જથ્થો છે એમાં પરિવર્તન એટલે કે એમાં કંઈ ચેન્જીસ આવશે તો નાણાંના મૂલ્યમાં ઉલટી દિશામાં એટલે કે જે નાણું છે એટલે કે નાણાંના પરિમાણ જથ્થો વધશે તો નાણાંનું મૂલ્ય ઘટશે. એટલે આ બંને વચ્ચે કેવો છે તો કે ઉલટો સંબંધ છે, એટલે કે ઉલટી દિશામાં ચાલશે. તથા ભાવ સપાટીમાં તે જ દિશામાં પરિવર્તન થાય છે. એટલે કે નાણાંનો જથ્થો વધશે તો શું થશે તો કે ભાવ સપાટી વધશે, અને નાણાંના જથ્થામાં વધારો થશે તો કે જે નાણાંનું મૂલ્ય છે એ ઘટશે. એટલે કે નાણાંના મૂલ્ય સાથેનું ઉલટી દિશામાં અને ભાવ સપાટી સાથે એટલે કે તે જ દિશામાં પરિવર્તન થાય છે. FW ટાઉઝિંગ શું કહે છે તો કે જો બીજી બાબતો યથાવત રહે એટલે કે બધી બીજી બાબત છે યથાવત રહે અને નાણાંનું પ્રમાણ બમણું થઈ જાય એટલે કે નાણાંનો જથ્થો ડબલ થઈ જાય તો વસ્તુઓની કિંમત પહેલાં કરતાં કેવી થઈ જશે તો કે બમણી થઈ જશે, કારણ કે એને ડાયરેક્ટ રિલેશન છે. એટલે કે જો નાણાંનું પ્રમાણ જથ્થો વધશે તો શું થશે કે વસ્તુઓની કિંમત એટલી જ થઈ જશે એટલે કે બમણી થઈ જશે, અને નાણાંનું મૂલ્ય કેવું થઈ જશે તો અડધું થઈ જશે. તે જ રીતે બીજી બાબતો યથાવત રહે અને નાણાંનું પ્રમાણ અડધું થઈ જાય. નાણાંનું પ્રમાણ છે એટલે કે નાણાંનું જે જથ્થો છે અડધું થઈ જશે તો વસ્તુઓની કિંમત પહેલાં કરતાં કેવી અડધી થઈ જશે અને નાણાંનું મૂલ્ય બમણું થઈ જશે. એટલે આમાં કહેવા શું માંગે છે કે જો નાણું છે એટલે કે નાણાંનો જે જથ્થો છે એ વધશે તો શું થશે, નાણાંનો જથ્થો ડબલ થશે. જો
નાણાંનું જે પ્રમાણ છે એ ડબલ થઈ જશે તો વસ્તુઓની કિંમત કેવી એની સાથે ડબલ થશે અને નાણાંનું મૂલ્ય અડધું થઈ જશે. તેવી જ રીતે જો નાણાંનું પ્રમાણ છે એ શું અડધું થઈ જાય ક્યારે તો શું થશે તો કે વસ્તુઓની કિંમત પણ અડધી થઈ જશે અને નાણાંનું મૂલ્ય ડબલ થઈ જશે. પ્રોફેસર વિક્સલ શું કહે છે કે સામાન્ય ભાવ સપાટી પ્રાપ્ય નાણાંના પરિમાણની સાથે બદલાતી રહે છે. એટલે કે જેવો નાણાંનો જે જથ્થો હશે એના લીધે એટલે કે પરિમાણ જેટલો હશે એની સાથે ભાવ સપાટી શું થાય છે તો કે એમાં પણ ચેન્જીસ આવ્યા કરે છે. બધી વ્યાખ્યાઓનો સાર શું છે તો કે નાણાંના મૂલ્યનો આધાર નાણાંના પરિમાણ ઉપર રહેલો છે. એટલે કે નાણાંની મૂલ્ય એની વેલ્યુ કેટલી છે તો કે એના પર ડિપેન્ડ છે તો કે કોઈ મનીનો જે જથ્થો છે એના પર ડિપેન્ડ છે અને તે મુજબ નાણાંના પરિમાણમાં જે દિશામાં ફેરફાર થાય છે તેના કરતાં ઉલટી દિશામાં નાણાંના મૂલ્યમાં ફેરફાર થાય છે. એટલે કે જેમ જેમ નાણાંનો પુરવઠો વધે છે તેમ તેમ નાણાંની વેલ્યુ છે એની જે મૂલ્ય છે એ ઘટે છે અને જેમ જેમ નાણાંનો પુરવઠો ઘટે છે તેમ તેમ જે નાણાંની વેલ્યુ છે જે મૂલ્ય છે એ વધે છે. વસ્તુનું મૂલ્ય છે એની કોના દ્વારા નક્કી થાય છે તો કે તેની માંગ અને પુરવઠા દ્વારા આપણે વસ્તુનું મૂલ્ય નક્કી કરીએ છીએ. તેવી જ રીતે નાણાંનું મૂલ્ય છે એ નાણાંની માંગ અને પુરવઠા દ્વારા નક્કી થાય છે. એટલે કે જો વસ્તુની માંગ અને પુરવઠામાં કંઈ પણ ચેન્જીસ આવે છે તો એના એકોર્ડિંગ શું થશે કે જે વસ્તુનું મૂલ્ય છે એમાં વધારો ઘટાડો થાય છે. તેવી જ રીતે જો નાણાંની માંગ અને પુરવઠામાં કંઈ પણ ચેન્જીસ આવશે તો શું થશે તો કે નાણાંનું મૂલ્ય પણ વધશે ઘટશે. એટલે કે જો પુરવઠો વધશે તો શું થશે માંગ વધશે તો એની સાથે પુરવઠો વધશે અને નાણાંનું મૂલ્ય પણ એના પર ડિપેન્ડ છે. પેલું શું છે ટૂંકા ગાળામાં નાણાંની માંગ સ્થિર રહેવાના કારણો. એટલે કે ટૂંકા ગાળામાં છે માંગ સ્થિર રહે છે તો એના કારણો ક્યાં છે કે નાણાંની માંગ છે એ ટૂંકા ગાળામાં શા માટે સ્થિર રહે છે તો કે તેનું કારણ સમજાવતા ફિશર જણાવે છે કે નાણાંની માંગ સામાન્ય વસ્તુઓની માંગ કરતાં જુદા પ્રકારની હોય છે. એટલે કે નાણાંની માંગ છે એ વસ્તુઓની જે માંગ કરીએ છીએ એનાથી ડિફરન્ટ હોય છે એટલે કે અલગ હોય છે. જ્યારે વસ્તુઓ અને સેવાઓનો વિનિમય થાય છે એટલે કે જ્યારે વિનિમય એટલે કે કોઈ પણ વસ્તુ છે અથવા તો સેવાની જે આપલે થાય છે ને ત્યારે નાણાંની માંગ કરવામાં આવે છે. એટલે કે મનીની જે માંગ અથવા તો નાણાંની માંગ ક્યારે થશે કે જ્યારે કોઈ પણ વસ્તુ છે એને એક્સચેન્જ કરીશું ખરીદ વેચાણ થશે તો એની માંગ થશે. નાણાંની માંગનો આધાર વિનિમયના પ્રમાણ ઉપર રહેલો છે. એટલે કે નાણાંની માંગનો આધાર કોના પર છે તો કે વસ્તુઓની આપલે પર રહેલો છે અને વસ્તુઓ એટલે કે વિનિમયનો આધાર એટલે કે વસ્તુઓની આપલે થાય છે એનો આધાર કોના પર રહેલો છે વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન પર રહેલો છે. એટલે કે વિનિમયનો આધાર કોના પર રહેલો છે કે વસ્તુઓ અને સેવાઓનું કુલ ઉત્પાદન છે એના પર રહેલો છે અને કુલ ઉત્પાદનનો આધાર કોના પર રહેલો છે તો કે ઉત્પાદનના સાધનો પર રહેલો છે. ઉત્પાદનના સાધનો ક્યાં છે તો કે મજૂર, મૂડી, જમીન અને નિયોજક. મજૂર એટલે કે લેબર એને જે સેલરી આપવાની હોય છે તો એ કોના પર હોય છે તો કે મની થ્રુ આપીએ છીએ. મૂડી એટલે શું થશે કેપિટલ કે આપણી પાસે પૈસા કેટલા છે કે જેનાથી આપણે બિઝનેસ સ્ટાર્ટ કરીએ છીએ. અને પછી તો કે જમીન કે જે પૈસા છે એના થ્રુ આપણે શું જમીન લેશું. નિયોજક એટલે શું કરશે કે જે જમીન, મૂડી અને મજૂર છે અને ત્રણેયને કોમ્બિનેશન કરીને વ્યવસ્થિત રીતે પ્લાનિંગ કરશે એને નિયોજક કહેવાય છે, આયોજક પણ કહેવાય છે. ફિશર શું કહે છે તો કે જેના ઉપર નાણાંની માંગનો અંતિમ આધાર રહેલો છે તેવા ઉત્પાદનના સાધનો પુરવઠો. એટલે કે જેનો નાણાંની માંગનો આધાર કોના પર પહેલાં હતો તો કે વિનિમય ઉપર. વિનિમયનો આધાર કોના પર તો કે વસ્તુ અને સેવાના કુલ ઉત્પાદન. જ્યારે કુલ ઉત્પાદનનો આધાર તો કે ઉત્પાદનના સાધનો પર. એટલે કે જેના ઉપર નાણાંની માંગનો અંતિમ આધાર રહેલો છે તેવા ઉત્પાદનના સાધનોનો પુરવઠો અને તેની કાર્યક્ષમતા ટૂંકા ગાળામાં સ્થિર રહે છે અને વસ્તુઓનો પુરવઠો સ્થિર રહેતો હોવાથી વિનિમયનું પ્રમાણ પણ સ્થિર રહે છે અને ટૂંકા ગાળામાં નાણાંની જે માંગ છે એનું પણ પ્રમાણ સ્થિર રહે છે. એટલે કે ટૂંકા ગાળામાં છે એ માંગ કઈ રીતે સ્થિર રહે છે તો અહીંયા આપણે શું કીધું જો ઉત્પાદનના સાધનો સ્થિર રહેશે ઓકે અથવા તો ઉત્પાદનના સાધનોનો જે પુરવઠો છે એ સ્થિર રહેશે તો શું થશે તો કે
વિનિમયનું પ્રમાણ, કારણ કે એના પર ડિપેન્ડ છે, તો કે વિનિમયનું પ્રમાણ પણ વિનિમય છે એ પણ કોઈ પણ વસ્તુ અને સેવાઓનું જે કુલ ઉત્પાદન છે એ પણ શું રહેશે, તો કે સ્થિર રહેશે. અને તેના લીધે શું થશે, તો કે નાણાંનો જે માંગ છે એનો આધાર તો વિનિમય ઉપર છે, એટલે કે વિનિમયનો જે પ્રમાણ છે સ્થિર રહે તો નાણાંની માંગ પણ સ્થિર રહે છે. એટલે કે નાણાંની જે માંગનો અંતિમ આધાર ઉત્પાદનના સાધનોના પુરવઠો પર રહેલો છે તેમ અને તેની કાર્યક્ષમતા જે ટૂંકા ગાળામાં સ્થિર રહેશે. એટલે કે ઉત્પાદનના સાધનો સ્થિર રહેશે તો શું થશે, તો કે વસ્તુઓનો જો પુરવઠો સ્થિર રહેતો હોવાથી શું થશે, તો કે વસ્તુનું જે વિનિમય થાય છે, આપ-લે થાય છે, એનું પ્રમાણ પણ સ્થિર રહે છે. અને જો વિનિમયનું પ્રમાણ સ્થિર રહે છે તો ટૂંકા ગાળામાં નાણાંની માંગની પણ પ્રમાણ યથાવત રહે છે. એટલે કે નાણાંની માંગ પણ યથાવત રહે છે. જો નાણાંનું મૂલ્ય કોના પર ડિપેન્ડ છે, તો કે નાણાંની માંગ પર ડિપેન્ડ છે. સેકન્ડ વન છે આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું. પહેલાં આપણે રિવાઇઝ કરી લઈએ. ચેપ્ટર નંબર 2 એમાં ઇન્ટ્રોડક્શન પહેલાં, એટલે કે નાણાંના મૂલ્યના સિદ્ધાંતો છે એનું ઇન્ટ્રો જોઈશું. નાણાંનું મૂલ્ય એટલે શું થશે, તો કે નાણાંની જે સામાન્ય ખરીદ શક્તિ, એટલે કે આપણે કેટલું ખરીદી શકીએ છીએ, આપણી પાસે કેટલી કેપેસિટી છે એને શું કહેવાશે, તો કે નાણાંનું મૂલ્ય એટલે કે કહેવાય છે. આ અર્થઘટન મુજબ નાણાંના એક એકમ વડે કોઈ એક વસ્તુનું જેટલું પ્રમાણ ખરીદી શકાય તેને નાણાંનું મૂલ્ય કહેવાય છે. કોઈ પણ એક એકમ વડે આપણે કોઈ પણ એક વસ્તુનું કેટલું પ્રમાણ ખરીદી શકીએ છીએ ને એ શું છે, તો કે નાણાંનું મૂલ્ય છે. એટલે કે 100 રૂપિયાની વસ્તુ છે તો 100 રૂપિયા છે તો આપણે કેટલું એના થ્રુ આપણે કોઈ પણ વસ્તુ ખરીદી શકીએ છીએ એ નાણાંનું મૂલ્ય કહેવાય છે. નાણાંના મૂલ્યનો આધાર કોના પર રહેલો છે, તો કે આપણે કેટલી ખરીદી કરીએ છીએ તેવું. અને આપણે ખરીદી કોના બેઝ પર કરશું, તો કે ખરીદીનો આધાર ચીજ વસ્તુ અને સેવાઓની કિંમત પર રહેલો છે. કારણ કે આપણે ડિરેક્ટલી પહેલાં કિંમત જોઈએ કે આપણને પરવડે તેવી છે, વાજબી છે, તો જ આપણે કોઈ પણ વસ્તુ છે ખરીદતા હોઈએ છીએ. અને નાણાંના મૂલ્યને માપવા માટે જે સાધનનો ઉપયોગ કરવામાં આવે છે તેને શું કહેવાય છે, તો કે ભાવ સૂચકાંક, એટલે કે પ્રાઇસ ઇન્ડેક્સ નંબર, કે ભાવ છે એના પર ભાવ સૂચકાંકમાં જો ઘટાડો થશે, ઓકે, ભાવ સૂચકાંક છે બધા બિઝનેસના જે પ્રાઇસ લેવલ છે, એટલે કે ભાવ છે એના એકોર્ડિંગ એ તૈયાર કરવામાં આવે છે. કે ભાવ સૂચકાંકમાં જો ઘટાડો થશે ને તો કે સામાન્ય ભાવ સપાટીમાં પણ શું થશે, તો કે ઘટાડો થશે. તેવી જ રીતે ભાવ સૂચકાંકમાં વધારો થશે તો જે સામાન્ય ભાવ સપાટી છે એમાં પણ વધારો થશે. એટલે કે ભાવ સૂચકાંકની મદદથી નાણાંના મૂલ્યને માપી શકાય છે. નાણાંના મૂલ્યમાં સતત સ્થિરતા એ આદર્શ પરિસ્થિતિ કહેવાય છે. કે જો નાણાંના મૂલ્યમાં સ્થિરતા જ રહેતી હોય, ઓકે, તો એ આદર્શ જ કહેવાય છે. પરંતુ વ્યવહારમાં છે નાણાંના મૂલ્યમાં સતત પરિવર્તનો થતા હોય છે, એટલે કે ચેન્જીસ છે એ થયા કરે છે. એટલે કે નાણાંના મૂલ્યમાં થતા પરિવર્તનો કોઈ પણ દેશની આર્થિક સ્થિતિ પર શું કરે છે, તો એના અર્થકારણને શું છિન્ન ભિન્ન પણ કરી નાખે છે. કારણ કે એ ડિપેન્ડ હોય છે નાણાંના મૂલ્ય ઉપર. આથી નાણાંના મૂલ્યમાં થતા ફેરફારોના કારણોની જાણકારી પ્રાપ્ત કરવી એ ખૂબ જ જરૂરી છે. એટલે કે નાણાંના મૂલ્યમાં ફેરફાર કેમ થાય છે, તો એના માટે તો કે નાણાંનું મૂલ્ય કઈ રીતે નક્કી થાય છે તે સમજાવવા માટે બે મુખ્ય સિદ્ધાંતો છે. એટલે કે ફેરફાર છે એને સમજવા માટે પહેલાં શું કરવું પડશે, તો કે નાણાંનું મૂલ્ય નક્કી કઈ રીતે થાય છે તે સમજવા માટે બે સિદ્ધાંતો આપેલા છે. ફિશરનો જે નાણાંનો પરિમાણનો સિદ્ધાંત છે તે, અને કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીનો રોકડ પુરાંતનો સિદ્ધાંત છે તે. ફર્સ્ટ વન છે કે નાણાંનો પરિમાણ અથવા તો જથ્થાનો સિદ્ધાંત. એમાં શું કહેવા માંગે છે, તો કે એનો અભ્યાસ કરવા માટે આપણે શું કે નાણાંના પરિમાણના સિદ્ધાંત અંગે પૂર્ણ જાણકારી પ્રાપ્ત કરવા માટે નીચેના મુદ્દાઓને ક્રમશઃ અભ્યાસ કરવા જરૂરી છે. પહેલો શું છે, તો કે નાણાંના પરિમાણ સિદ્ધાંતની વ્યાખ્યાઓ અને સ્પષ્ટીકરણ. એટલે કે નાણાંના પરિમાણ છે એને કહેવાશે શું, તો કે એના સિદ્ધાંતની વ્યાખ્યાઓ શું છે. આ છે એ સૌથી જૂનો છે. જૂનું હોય એ વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે, ખૂબ જ મહત્વનો છે. પછી ડેવિડ હ્યુમનના મતે શું છે, તો કે ભાવ સપાટી અને નાણાંના પ્રમાણ વચ્ચે એક પારસ્પરિક સંબંધ છે, પરંતુ તે સંબંધ પ્રમાણસર નથી હોતો. એટલે કે કેટલાક ફેરફારો સાથે હ્યુમનના જે સિદ્ધાંત છે એ 19મી સદી સુધી તો આર્થિક વિચારધારા ઉપર જળવાઈ રહી હતી. એટલે કે 19મી સદી સુધી તો એ ચાલતું હતું, પછી કંઈ ચેન્જીસ આવ્યા. અહીંયા શું કહેવા માંગે છે, ભાવ સપાટી છે એ કોના પર છે ડિપેન્ડ, તો કે નાણાંના પ્રમાણ વચ્ચે.
કારણ કે જો નાણાંનો જથ્થો છે વધશે તો આપણી જરૂરિયાતો વધશે, અને આપણી જરૂરિયાતો વધશે એટલે કે માંગ વધશે. માંગ વધશે તો કોઈ પણ બિઝનેસ છે એનું પ્રોડક્શન વધારશે અને એનું પ્રાઇસ પણ વધારશે. પછી તો કે એડમ સ્મિથ, રિકાર્ડો, જે.એચ. મિલે એના વિચારો રજૂ કર્યા, અને ત્યારબાદ જે પ્રોફેસર ફિશર છે આ સિદ્ધાંતને પૂર્ણ વૈજ્ઞાનિક સ્વરૂપ આપીને વ્યવસ્થિત રજૂ કરેલ છે. તો કે નાણાંના મૂલ્યનો આધાર નાણાંના પરિમાણ ઉપર રહેલો છે, અને નાણાંના પરિમાણ તથા નાણાંના મૂલ્ય વચ્ચે કેવો તો કે ઉલટો સંબંધ છે. એટલે કે જો આપણી પાસે પૈસા વધુ હશે તો આપણે શું કરશું તો કે નાણાંની વેલ્યુ આપણે હશે નહીં એટલી બધી, એટલે કે આપણે વધારે ને વધારે વસ્તુ ખરીદશું. સેલરી જો 10,000 હશે તો આપણે નાણાંનું મૂલ્ય કેવું હશે? ઓછું હશે, કારણ કે વધારે આપણે વસ્તુ એક્સપેન્સ એટલે ખર્ચા વધુ કરશું. સેલરી 5,000 હશે તો કેવી કરકસર કરશું તો કે નાણાંનું મૂલ્ય વધારે હશે, આપણે વ્યવસ્થિત રીતે વાપરીશું. આ સિદ્ધાંત પ્રમાણે જો નાણાંના પરિમાણમાં વધારો થાય છે એટલે કે જથ્થામાં વધારો થાય છે તો કે નાણાંનું મૂલ્ય ઘટે છે, અને નાણાંના પરિમાણમાં ઘટાડો થાય છે તો નાણાંના મૂલ્યમાં વધારો થાય છે. નાણાંનું પરિમાણ એ બમણું હશે તો નાણાંનું મૂલ્ય અડધું હશે. જો જથ્થો ડબલ હશે તો એનું અડધું શું હશે તો કે નાણાંનું મૂલ્ય હશે, અને નાણાંનું પરિમાણ અડધું હશે તો નાણાંનું મૂલ્ય કેવું હશે? એનાથી ડબલ હશે. નાણાંના પુરવઠામાં જો વધારો થશે તો વસ્તુની કિંમત શું થશે તો કે વધશે, કારણ કે પુરવઠો વધશે તો બધા લોકોની માંગ વધશે, ને માંગ વધશે તો પ્રાઇસ વધશે. ઓકે, એટલે કે કિંમત વધશે. જો નાણાંના પુરવઠામાં ઘટાડો થશે તો વસ્તુની કિંમત ઘટે છે. નાણાંના પરિમાણને ભાવ સપાટી સાથે સવળો સંબંધ છે, એટલે કે ભાવ સપાટી વધશે નાણાંના પુરવઠા સાથે, અને જ્યારે નાણાંનું મૂલ્ય છે એ ઉલટો સંબંધ ધરાવે છે, કારણ કે ઘટે છે વેલ્યુ. જે.એલ. મિલ શું કહે છે કે નાણાંની માત્રાનો પ્રત્યેક વધારો નાણાંના મૂલ્યમાં તેટલા જ પ્રમાણનો ઘટાડો થાય છે. એટલે કે જેટલું જથ્થો વધશે તેટલો જ શું થાય છે તો કે નાણાંનું મૂલ્ય ઘટે છે, અને નાણાંની માત્રામાં જેટલો ઘટાડો થાય છે તેટલું જ નાણાંનું મૂલ્ય શું થશે તો કે તેટલા જ પ્રમાણમાં વધારો થાય છે. એટલે કે જથ્થો જેટલો વધે છે તો એના લીધે શું થાય છે તો કે ભાવ સપાટી છે એટલે કે નાણાંનું મૂલ્ય છે તેટલા જ પ્રમાણમાં શું તો કે વધે છે, અને જો નાણાંનો જથ્થો ઘટે છે તો એટલા જ પ્રમાણમાં જે નાણાંનું મૂલ્ય છે વધે છે. એટલે કે બંને સાથે કેવો સંબંધ છે તો કે ઉલટી દિશામાં. શેર શું કહે છે કે નાણાંના પરિમાણમાં પરિવર્તન થવાથી નાણાંના મૂલ્યમાં ઉલટી દિશામાં, એટલે કે નાણાંનો જથ્થો વધશે તો શું કરશે તો કે એનું મૂલ્ય છે ઘટશે, એટલે કે ઉલટી દિશામાં તથા ભાવ સપાટીમાં તે જ દિશામાં પરિવર્તન થાય છે. એટલે કે નાણાંનો જથ્થો વધશે તો ભાવ સપાટી પણ વધશે. F.W. ટાઉઝિંગ શું કહે છે? ટાઉઝિંગ એવું કહે છે કે જો બીજી બાબતો યથાવત રહે અને નાણાંનું પ્રમાણ બમણું થઈ જાય તો વસ્તુની કિંમત પહેલાં કરતાં બમણી થઈ જશે. એટલે કે જેટલે નાણાંનું પ્રમાણ બમણું થઈ જશે, ડબલ થઈ જશે, તો વસ્તુની કિંમત પણ ડબલ થઈ જશે. અને જો નાણાંનું મૂલ્ય અડધું થઈ જાય છે તો શું થશે? જે નાણાંનું પ્રમાણ છે અડધું થઈ જાય તો એની સાથે જે વસ્તુઓની કિંમત છે એ પણ પહેલાં કરતાં અડધી થઈ જશે, અને નાણાંનું મૂલ્ય ડબલ થઈ જશે. પ્રોફેસર વિક્સેલ શું કહે છે કે તે સામાન્ય ભાવ સપાટી પ્રાપ્ય નાણાંના પરિમાણ સાથે બદલાતી રહે છે, એટલે કે જેવી રીતે નાણાંનો જથ્થો વધે છે એની સાથે સાથે ભાવ સપાટી પણ વધે છે. બધી વ્યાખ્યાઓનો સાર શું છે કે નાણાંનો મૂલ્યનો આધાર નાણાંના પરિમાણ ઉપર રહેલો છે, અને તે મુજબ નાણાંના પરિમાણમાં જે દિશામાં ફેરફાર થાય છે તેની ઉલટી દિશામાં નાણાંના મૂલ્યમાં ફેરફાર થતા હોય છે. તો કે વસ્તુનું મૂલ્ય જેમ આપણે તેની માંગ અને પુરવઠા દ્વારા નક્કી કરીએ છીએ તેવી જ રીતે નાણાંનું મૂલ્ય છે એની નાણાંની જે માંગ અને પુરવઠા દ્વારા નક્કી થાય છે. ફર્સ્ટ વન શું હતું તો કે ટૂંકા ગાળામાં નાણાંની માંગ સ્થિર રહેવાના કારણો ક્યાં છે? કે ટૂંકા ગાળામાં છે માંગ છે નાણાંની એ સ્થિર રહે છે, તો એના રીઝન ક્યાં છે તો કે નાણાંની માંગ છે ટૂંકા ગાળામાં શા માટે સ્થિર રહે છે તો તેનું રીઝન છે, કારણ સમજાવતા ફિશર શું જણાવે છે તો કે નાણાંની માંગ એ સામાન્ય વસ્તુઓની માંગ કરતાં જુદા પ્રકારની હોય છે, કે જે નાણાંની માંગ થાય છે એવી જ વસ્તુઓની માંગ થાય છે એવી નાણાંની માંગ હોતી નથી. જ્યારે વસ્તુઓ અને સેવાઓનો વિનિમય થાય છે ત્યારે નાણાંની માંગ કરવામાં આવે છે. એટલે કે નાણાંની માંગ ક્યારે થશે તો કે જ્યારે વસ્તુઓની આપ-લે કરીએ, ખરીદ વેચાણ કરીએ ત્યારે નાણાંની માંગ, કારણ કે કોઈ પણ ખરીદનાર છે એને શું જોશે તો કે વસ્તુ તો એ આપશે, પરંતુ એ શું કરશે તો એને વસ્તુના બદલામાં એને પૈસા પણ જોશે. તેવી જ રીતે કોઈ પણ કસ્ટમર છે અથવા તો કોઈ પણ ગ્રાહક છે કોઈ પણ વસ્તુ એને ખરીદવી છે પણ એની પાસે માંગ ક્યારે થશે તો એની પાસે પૈસા હોવા જોઈએ.
નાણાંની માંગનો આધાર કેના પર રહેલો છે? તો કે વિનિમયના પ્રમાણ ઉપર રહેલો છે. તેવી જ રીતે વિનિમય એટલે કે વસ્તુની આપ-લે કેના પર રહેલી છે? વસ્તુ અને સેવાઓના કુલ ઉત્પાદન. અને કુલ ઉત્પાદનનો આધાર કેના પર રહેલો છે? તો કે ઉત્પાદનના સાધનો પર, કે મજૂર, મૂડી, જમીન અને નિયોજક પર. ફિશર શું કહે છે? તો કે જેના ઉપર નાણાંની માંગનો અંતિમ આધાર રહેલો છે તે ઉત્પાદનના સાધનોનો પુરવઠો અને તેની કાર્યક્ષમતામાં, એટલે કે જો સાધનો છે, ઉત્પાદનના સાધનો સ્થિર રહેશે તો શું થશે? તો કે વસ્તુઓનો પુરવઠો સ્થિર રહેતો હોવાથી વિનિમયનું પ્રમાણ પણ કેવું? સ્થિર રહે છે. અને આથી ટૂંકા ગાળામાં નાણાંની જે માંગ છે એનું પણ પ્રમાણ સ્થિર રહે છે. એટલે કે નાણાંનું મૂલ્ય છે કોના પર ડિપેન્ડ છે? તો કે નાણાંની માંગ પર ડિપેન્ડ છે. ઓકે, આઈ હોપ ઓલ ઓફ યુ અન્ડરસ્ટેન્ડ. એની ક્વેશ્ચન, એટલે કે કંઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટમાં કહેજો. ઓકે, બાય અને ટેક કેર ઓલ.